હે મારા ગેડિયાના ઠાકર તું મારા ભેડો રહેજે બાપ। આ કળયુગની વિદ્યા ભરેલા માણસો હે મારા ગેડિયા વાળા જોજે હો, મારા ભોળાપણનો લઈ જાય ની લાભ હો। અને બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય ગેડિયાના ઠાકર, જય મોમાય। અને મિત્રો આ જગ્યા ઉપર લગભગ તમે દર્શન કરવા તો ગયા જ હશો, પણ એવા ઘણા માણસો છે કે ગેડિયાના ઠાકરના હજુ દર્શન થયા ના હોય। તો વાલા આ વિડીયોની અંદર આમના બના રહેજો, તમને આજે ગેડિયાના ઠાકરના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો, અને આજે તમને મારે લાઈવ દર્શન કરાવવા છે હો। તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયો જરૂરથી આગળ શેર કરજો, કારણ કે વાલા આજે કળયુગની માલકોર આજ પણ એ ગેડિયાના ઠાકરની ધજા આજે એમ કહેવાય કે આબે ફડાકા મારી રહી છે। અને આજે એમ કહેવાય કે એ ઠાકરના સાનિધ્યની માલકોર 18 વરણ આવે છે અને એ ઠાકરના ચરણોમાં માથા નમાવે છે બાપ હો। અને એ મારો ગેડિયાનો ઠાકર એમ કહેવાય કે એ તમામ માણસોના દુઃખને હરી લેવાલા હો, એ ગેડિયાનો ઠાકર છે મિત્રો। પણ એમાંથી જેમ કહેવાય કે એ ભરવાડ સમાજ છે એ એવું ભોળું વરણ છે, એ ભરવાડને એમ કહેવાય કે એ ગવત્રીને હારે એટલો બધો પ્રેમ છે। અને એમ કહેવાય કે હવારનો સૂરજ ઉગે અને સાંજનો સૂરજ હાથમે એ આખો દિવસ ઠાકર ઠાકર મનમાં જપે એ ભરવાડ સમાજ હો ભલામણા। એવું ભોળું વરણ એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડના નાથે એમ કહેવાય કે ભરવાડનો નિહેડો રહેવા માટે ક્યારે પસંદ કર્યો છે મિત્રો? રમવા જમવાનું ક્યારે પસંદ કર્યું છે? કારણ કે ભરવાડ ભલે લુગડે મેલા હોય પણ દિલના દાતાર હોય ભલામણા। એ દ્વારકા વાળાને માનવા વાળા છે, એમ કહેવાય કે એવું ભોળું વરણ કદાચ મધરાતે તમે ગયા હોય એમના આંગણે જઈને ઉભા રહી જાઓ એટલે તરત તમને એમ કહેવાય કે ખાવા પીવાનો આવકારો મળી જાય, એ ભરવાડ છે ભલામણા। એ ઠાકરને એટલે એમ કહેવાય કે ભરવાડનો નેહડો પસંદ આવ્યો છે, એ ભરવાડના નેહડે રહેવાનું એટલે પસંદ કરે છે દ્વારકા વાળો। જેને એમ કહેવાય કે મહેમાનને જોઈ પોતાના હૈયા હરખી જાય અને એ તહારીઓ ભરી ભરીને મહેમાનને એમ કહેવાય કે હેતથી જ્યારે દૂધ પીવડાવતા હોય અને એ નાની એવી ઝૂંપડીમાં કદાચ તમે દૂધને રોટલો જમી અને જ્યારે એમ કહેવાય કે આરામ કરો ને મિત્રો એટલે અમીનો ઓટકાર આવી જાય વાલા, એ ભરવાડનો પ્રેમ છે। અને એ જ ગેડિયાનો ઠાકર એમ કહેવાય કે અને એટલે એ તમામ ભરવાડ સમાજને ગમે એવું નાનું મોટું કામ કરવું હોય એટલે પેલા એ ઠાકરની રજા લેવી પડે, એ ઠાકરને આગળ કરી અને પછી એમ કહેવાય કે દીકરીઓના લગ્ન કરે તો એ 5-6 માણાની રસોઈમાં કદાચ 1000 માણસો જમી જાય। પછી તો રસોડાની માલકોર એ મારો ગેડિયાનો ઠાકર જોજ રૂપે આપોઆપ ઉભો હોય ભલામણા, એ ઠાકર છે આ। અને કદાચ એમ કહેવાય કે તમારી ઉપર સંકટના વાદળો વીંટળાઈ ગયા હોય પણ મારા ગેડિયાના ઠાકરના ચરણોમાં વ્યા જાઓ, એ ભલામણા એ બુડતાના નાવડા તારે ઈ મારો ગેડિયાનો ઠાકર હો। પછી તો રાખ ભરોસો રાખશે લાજુ, ઈ ઘોડલા લઈ ઘૂમતો આવે, બુડતા નાઈ નાવડા તારે મારો ગેડિયાનો ઠાકર આવે બાપ હો। ભલામણા આ ઠાકરની તો ગમે એટલા પરચાની વાતો કરવી તો આપણે એમ કહેવાય કે રાત દિવસ ઓછા પડે, એવા તો અનેક પરચા પૂરેલા છે આ ઠાકરે। અને મિત્રો એકવાર જરૂરથી આ ગેડિયા ધામે મારા ઠાકરના ચરણે જજો અને તમારા મનની વાત એમ કહેવાય કે અહીંયા મારા ઠાકરના ચરણે કરો અને તમારી અરજી છે એ મારા ઠાકરના ચોપડે તાત્કાલિક લખાઈ જાય વાલા હો। ઈ નારાયણદાસ બાપુનો ઠાકર છે, ઈ ભરવાડનો ભગવાન મારો દ્વારકાનો નાથ, ઈ મારો ગેડિયાનો ઠાકર છે મિત્રો આ।
અને મિત્રો વિડીયો તમે કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો અમારો, તો વિડીયો ગમ્યો હોય તો અમને કોમેન્ટ કરી જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને ચોક્કસથી ગ્રુપમાં મિત્રોને આગળ શેર કરજો વાલા. તો સર્વેને જય ગેડિયાના ઠાકર, જય મોમાઈ, હે નારાયણદાસ બાપુના ઠાકર બાપ. આજે તો કળયુગની માલકો તમારા નેજા આબે અડી રહ્યા છે વાલા હો. જય હો મારા ગેડિયાના ઠાકર બાપ, તમારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ, લાખો લાખો વંદન હો ઠાકર. જય હો ઠાકર, જય હો.